બનાસકાંઠાના ધાનેરામાં શેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં ધાનેરાના શેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં જ પાણી ખેતરમાં ઘૂસ્યા હતા, ત્યારે જોરદાર પાણીના પ્રવાહે ખેતરોનું ધોવાણ કર્યું છે। પાણી ફરતા જ અંદાજે 25 જેટલા ખેતરો બેટમાં ફેરવાયા છે। ગામ લોકોએ તળાવ ઊંડું કરવાની પણ માંગ કરી છે। તળાવ ઊંડું કરવાથી ખેતરો બચાવી શકાય છે, ત્યારે તળાવ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસ્યા હતા। જોરદાર પાણીના પ્રવાહે ખેતરોનું ધોવાણ કર્યું છે, ત્યારે પાણી ફરતા જ અંદાજે 25 જેટલા ખેતરો બેટમાં ફેરવાયા છે। ગામ લોકોએ તળાવ ઊંડું કરવાની પણ માંગ કરી છે। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં ધાનેરાના શેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા। જોરદાર પાણીના પ્રવાહે ખેતરોનું પણ ધોવાણ કર્યું છે। પાણી ફરતા જ અંદાજે 25 જેટલા ખેતરો બેટમાં ફેરવાયા છે। બનાસકાંઠા જિલ્લો ને એમાંય જ્યારે સરહદી રાજસ્થાન સરહદે આવેલો ધાનેરા તાલુકો એક એક બૂંદ માટે વલખા મારી રહ્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક કુદરતે મહેરબાની કરતા આજે અનેક નદી નાળા ને તળાવો છલકાય છે। સીધી વાત કરીશું શેરા ગામની, કે શેરા ગામનું જે ઓવરફ્લો તળાવ થતા આ જે પાણી છે, પાણી ખેતરોમાં ઘૂસે છે, જેને કારણે ખેડૂતોએ ક્યાંક ને ઉછીના પાછીના જે પૈસા લાવ્યા હતા એ પૈસાનું જે અહીંયા ધોવાણ થઈ રહ્યું છે, કારણ કે ખેડ ખાતર ને બધું અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। અહીંયા ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે, કારણ કે આ જે તળાવનું જે પાણી છે આ તળાવ સીધું ખેતરમાં જે રીતે સીધી વાત કરીશું, શું કહેશો, કેટલું બધું નુકસાન? અમારે અહીંયા બહુ નુકસાન છે। 2 થી 3 વાર આ લોકોએ વાવેતર કરેલું છે, એમાં બી નુકસાન બહુ છે। અને આ ભોકન તળાવ છે એમાં બહુ અનલિમિટ પાણી આવેલું છે। અત્યારે ખેડૂતોને બહુ નુકસાન છે। બાજરીનું નુકસાન છે, જે અત્યારે ચોમાસું છે સિઝનમાં મગફળીનું જે વાવેતર કરેલું છે એમાં બી બહુ જ નુકસાન છે ખેડૂતોને, અમારા બધાને। અને કોઈ સરકાર તંત્ર બીજું કંઈ આવ્યું નથી, અમારી કોઈ ખબર બીજી કંઈ લીધી જ નહીં, અને બહુ લિમિટ વગર પાણી આવેલું છે। ચોક્કસ જગતનો તાત, વધારે વરસાદ આવે તો પણ હાલાકી, વરસાદ ના આવે તો પણ ખેડૂતના કર્મની કઠિનાઈ, શું કહેશું? હવે શહેરા ગામની અંદર જે આ ભોકણ વિસ્તાર છે, આમાં જે આ તળાવ ઓવરફ્લો થવાને કારણે જે આ ખેડૂતોને જે ઓવરફ્લો થઈ ખેતરમાં પાણી ગયું, એનાથી મગફળા 2-3 વખત વાવેતર કરેલું, 2-3 વખત આવો વરસાદ આવવાથી મગફળામાં નિષ્ફળ થઈ ગયા અને ખૂબ નુકસાન, ભારે નુકસાન છે। ચોક્કસથી તો અહીંયા ભારે નુકસાન છે। આ તો એક ગામ છે, આવા અનેક ગામો છે, ગામોમાં મોટું નુકસાન થયું છે। કાકા, ખરેખર આ વરસાદનું પાણી કેટલું નુકસાન કર્યું છે અને શું હાલત? નુકસાન તો 3 વખત સીઝનનું વાવેતર કરેલું બધું નિષ્ફળ ગયો। આ ઘઉં બિયારણ લાવી ખાતર ભાવ DAP મળતું નથી, એરિયા હમણાં મળતું નથી, અને સરકારને શું કરવાનું હોય? એટલું તળાવમાં પાણીની આવક નથી, એટલું પાણી ફૂલ ભરાતો નાનું તળાવ પડે, એમાં છતાં પાણી સંગ્રહ એટલો કરતું નથી। આજુબાજુના ક્ષેત્ર બાજા ખરાબ બવડી નથી, માલ ઢોર મારા હાલ પાણી ઉભાય, એટલી વ્યવસ્થા સારો કેવી રીતે સારવો, એવી રીતે ખરો ભરાઈ ગયું હોય, જગ્યા આટલી તળાવમાં ટૂંકી પડે, રોડ ઉપર આ ગામની સ્થિતિ એવી છે કે તળાવ નાનું છે ને વરસાદ વધુ વરસ્યો ને જેને કારણે ખેતરોનું ધોવાણ થયું છે। આ બાબતની ગામ લોકોની વાત માનીએ તો વારંવાર રજૂઆતો કરી છે, પણ કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ। ત્યારે નવા સરપંચ છે આપણી જોડે, સરપંચ નવી જવાબદારી, શું કહેશો? હવે એમ ગણવા જઈએ તો વરસાદ તો નિમિત્તમાં જ છે, પણ તળાવ નાનું પડવાથી તળાવમાં કોઈ પાણી સંગ્રહ થતો નથી। આજુબાજુના ખેતર બધા બોલાઈ ગયા છે, એટલે કે હવે હું તો કોશિશ કરીશ કે આગળ રજૂઆત કરીશ, આ તળાવને ઊંડું કરવાની કોશિશ કરશું। જેમ બનશે એટલો પ્રોસેસ કરીને આ તળાવને ઊંડું કરવાની કોશિશ કરીને આ બોળણ થાય છે એ બંધ કરે એવો મારો પ્રયાસ છે। ચોક્કસથી તો સરપંચે તો સીધી વાત કરી છે કે આવનારા સમયમાં તળાવને ઊંડું કરીશું, પણ આ વર્ષે જે નુકસાન થયું છે ખેડૂતોને જે લાખો રૂપિયાનું, એનું ગુજરાત સરકાર સર્વે કરી અને તાત્કાલિક આ ખેડૂતોને સહાય આપે એવી આ ગામ લોકોની માંગ છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।